સારો ગાયક એનો પાઠ કરે તો એ સુગીતા થઈ જાય. તમે જાણતા હશો કે મોટાભાગના જે કવિઓ છે કે પોએટ્સ જેને કહેવાય, એ લોકો પોતે પોતાની કવિતાઓ ગાતા નથી હોતા. ગઝલ હોય કે કીર્તન હોય, પદ હોય કે કાવ્ય હોય, એને કોઈ જ્યારે સારો સંગીતકાર ગાયક ગાય ત્યારે એ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે. તમને સ્કૂલમાં કોઈ પણ કવિતાઓ આવતી હોય, એ કવિતા તમે કોઈ વખતે કોઈ સારા સંગીતકારના કંઠથી સાંભળો તો આપણને એ જે પોતે વાંચેલી છે કે પોતે ગાવાનો પ્રયત્ન કર્યો છે એના કરતાં વધારે સારું લાગે છે કે નહીં? તો ભગવાને જે વખતે શાસ્ત્રમાં આ બધા કર્તવ્યો તત્વ બધી વાતો કહેલી છે, પરંતુ ભગવાને જ્યારે એને પોતાના મુખથી કહી ત્યારે એ ગીતા સુગીતા થઈ ગઈ. શું એટલે સુંદર. એટલે કહી રહ્યા છે કે ભગવાને આ ગીતાને ગાઈને એને સુગીતા બનાવી છે અને એ બધા શાસ્ત્રોનો એમાં સાર છે, એસેન્સ છે. તો જ્યારે ભગવદ્ ગીતાનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ તો પછી અન્ય શાસ્ત્રોનું કોઈ પ્રયોજન રહેતું નથી, એનો સાર એમાં આવી જાય છે. કિમન્યય શાસ્ત્ર વિસ્તરય, એટલે પછી ફોગટમાં બીજા બધા શાસ્ત્રોના પાના શું કામ તમે પલટી રહ્યા છો, એવું અહીંયા એક્સક્લેમેશન છે. હવે આગળ, ભારતામૃત સર્વસ્વમ વિષ્ણોર્વક્ત્રાદ વિનિસૃતમ ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. આ ભગવદ્ ગીતા છે એ ભારત રૂપી અમૃતનું સર્વસ્વ છે. ભારત એટલે મહાભારત ગ્રંથ. તમને ખ્યાલ હશે કે વેદવ્યાસજીએ મહાભારત આખું લખ્યું. એ મહાભારતના અંદર એક ભીષ્મ પર્વ આવે છે. જેમ ભાગવતની અંદર 12 અધ્યાયો છે ને, એવી રીતે મહાભારત બહુ મોટો ગ્રંથ અને 1,00,000 શ્લોકને જેમ ભાગવતમાં 18,000 શ્લોકને 12 અધ્યાયમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે 12 ચેપ્ટર તરીકે, એમ મહાભારતના જે ચેપ્ટર છે એને પર્વ કહેવાય છે. એ હવે કરું છું. તો મહાભારતના ચેપ્ટર્સ છે એને પર્વ કહેવાય. એવા કોઈ પર્વનું નામ સાંભળ્યું છે તમે? જેમ આશ્વમેધિક પર્વ, અશ્વમેધ યજ્ઞ થયો એનો એક પર્વ છે. તે પછી ભીષ્મ પર્વ, યુદ્ધ પર્વ, એમ એના અલગ અલગ પર્વ છે. એ એના ચેપ્ટર્સ છે. તો મહાભારતના એ અલગ અલગ પર્વો છે, એમાંનું એક ભીષ્મ પર્વ છે. એમાં ભગવદ્ ગીતાના 18 અધ્યાયો છે. એટલે ભગવદ્ ગીતા એ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. મહાભારતનો ના અંદર ઘણા બધા અધ્યાયો છે, એમાંના 18 અધ્યાયો ભગવદ્ ગીતા કહેવાય છે. ખ્યાલમાં આવ્યું? અનુજા, શું ભગવદ્ ગીતા કયા ગ્રંથનો ભાગ છે? જરા જોરથી બોલ. માઇકમાં. 12 અધ્યાયનું. અચ્છા, તું બોલ. મહાભારત. મહાભારત એક ગ્રંથ છે, એમાં ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતાના કેટલા અધ્યાયો છે? 18 અધ્યાયો. ભાગવતના 12 સ્કંધ છે. ભગવદ્ ગીતામાં 18 અધ્યાયો છે. અંદાજિત 700 શ્લોક પૂરી ભગવદ્ ગીતામાં થાય છે. કેટલા? 700. તો એ જે ભગવદ્ ગીતા છે એમાં મુખ્ય રૂપથી આપણે જોઈશું પહેલો અધ્યાય આજે. સંજય અને ધૃતરાષ્ટ્ર એ બેના ડાયલોગ છે. તે પછી અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણના વચ્ચે સંવાદ છે. તો આ બે જાતના સંવાદો છે, ધૃતરાષ્ટ્ર અને સંજયના અને શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનના. એ 4 વ્યક્તિઓના સંવાદથી આખી ભગવદ્ ગીતા બની રહી છે. તો એ અહીંયા સમજાવી રહ્યા છે કે ભારતામૃત સર્વસ્વમ, ભારતરૂપી જે મહાભારતરૂપી અમૃત ગ્રંથ છે એનું સર્વસ્વ એટલે એનું પ્રાણરૂપ આ ભગવદ્ ગીતા છે.
જે વિષ્ણોઃ વક્ત્રાત એટલે ભગવાનના વક્ત્ર એટલે મુખ, એનાથી વિનિસૃતમ એટલે પ્રકટ થયું છે. આવું ગીતા ગંગોદકમ પીત્વા, ગીતારૂપી ગંગાજલનું પાન કરવાથી પુનર્જન્મ ન વિદ્યતે, ફરીથી જન્મ થતો નથી એટલે મુક્તિ પ્રાપ્ત થાય છે. આવું એનું મહાત્મ્ય છે. કેમ કે ભગવાનની વાણી છે અને ભગવાનની વાણીને એવી શ્રદ્ધા નિષ્ઠાથી યદિ આપણે એનો પાઠ કરીએ છીએ, અર્થ સમજીએ છીએ, તો કંઈક તો આપણા અંદર આવે ને, કે ના આવે? થોડું આવે કંઈક, ભગવાનનો પ્રભાવ એટલો તો પડે ને. શ્રદ્ધા વગર, નિષ્ઠા વિના આપણે કરીએ તો જેમ બીજા કોઈ પણ અર્થહીન શબ્દોનો ઉચ્ચાર કરીએ એનો કોઈ પ્રભાવ ન પડે આપણા અંદર, એવી રીતે શ્રદ્ધા વગર કે નિષ્ઠા વગર, ભક્તિ વગર આપણે ભગવત નામ લઈએ તો પણ એનો કોઈ મતલબ નથી. પણ જો શ્રદ્ધા, નિષ્ઠા અને પૂરો વિશ્વાસ સાથે ભક્તિભાવથી યદિ આપણે ભગવત વાણી છે એનો ઉચ્ચાર કરી રહ્યા છીએ કે એને સમજીએ તો એનો પ્રભાવ પડશે. એટલે કહી રહ્યા છે કે પુનર્જન્મ નથી થતો. હવે આના પહેલાં 2-3 શબ્દો ગીતાના માટે કહેવા કે જ્યારે ગીતાને તમે સમજી લીધી તો બીજા શાસ્ત્રોને સમજવાનો કોઈ અર્થ નથી, કેમ કે એમાં બધું આવી ગયું. મહાભારત છે એનું સારરૂપ ભગવદ્ ગીતા છે. એ જ વાતને ફરીથી અલગ શબ્દોમાં કહી રહ્યા છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન. ઉપનિષદો છે એને ગાયની ઉપમા આપી છે. એમ કહી રહ્યા છે કે ઉપનિષદો ગાયો છે, ગોપાલ એટલે ભગવાન છે, ગાયનું દૂધ પીનારો વાછડો અહીં અર્જુન છે. તો અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણ અને ઉપનિષદો એ વાત સમજાવી રહ્યા છે કે ભગવાને આ ઉપનિષદો રૂપી ગાયોને દોઈને એનું અમૃત જેવું દૂધ વાછરડા જેવા અર્જુનને પીવડાવ્યું છે. સર્વોપનિષદો ગાવો, બધા ઉપનિષદો છે ગાયો છે. દોગ્ધા ગોપાલ નંદન, અને એને દોહનારા છે ભગવાન શ્રી કૃષ્ણ છે. પાર્થો વત્સઃ, પાર્થ એટલે અર્જુન, એ વત્સ એટલે વાછરડો છે. સુધી ભોગતા, એ વાછરડો એવો નથી જેમ કોઈ ડોબો વ્યક્તિ હોય. સુધી એટલે એની બુદ્ધિ સારી છે, ઉત્તમ બુદ્ધિ છે, એવો એનો ભોગ કરનારો છે. અને દુગ્ધમ ગીતામૃતમ મહત, ભગવાને જે દોહ્યું છે ઉપનિષદના રૂપી ગાયોથી એ દૂધ ભગવદ્ ગીતા આ સ્વયં ગ્રંથ છે. તો ભગવાન આ મહાત્મ્યમાં આપણને એ વાત સમજાવવામાં આવી રહી છે કે ભગવાને ઉપનિષદોને દોઈને આપણને દૂધ આપ્યું છે. દૂધ તૈયાર છે. આપણે વાછરડા જો બની જઈએ પાર્થ અર્જુનના જેવા, તો એ દૂધ આપણા માટે સિદ્ધ છે, એનો આપણે તત્કાલ લાભ થઈ શકે છે, એનાથી આપણને આપણું કલ્યાણ થઈ શકે છે, જે રીતે અર્જુનનું થયું છે. તો આ મહાત્મ્યનો શ્લોક આપણને એ પ્રેરણા આપે છે કે આપણે પણ અર્જુનની માફક સુધી બનીએ, એટલે ઉત્તમ બુદ્ધિવાળા, એને ગ્રહણ કરનારા બનીએ. આ જે વચન છે છેલ્લું, એના વિષયમાં તમને કંઈ ખ્યાલ છે? એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. હા વિદુર, બસ 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 થોડું આગળ આવી જાઓ. જ્યારે મહાપ્રભુજી છે ને ભારતની પરિક્રમા કરવા નીકળ્યા, તો ત્યારે છે ને સૌથી પહેલાં જગન્નાથપુરી ગયેલા. તો ત્યાં છે ને રાજાના દરબારમાં છે ને એટલે વાત ચાલતો હતો કે સૌથી શ્રેષ્ઠ ગ્રંથ કયો, સૌથી શ્રેષ્ઠ દેવ કોણ. તો પછી એટલે છે ને ત્યાં મહાપ્રભુજી પધાર્યા, તો એમને છે ને એવી સલાહ આપી રાજાને કે તમે છે ને આ જે 4 પ્રશ્નો હતા કે શ્રેષ્ઠ શાસ્ત્ર કયું, શ્રેષ્ઠ દેવ કયું, શ્રેષ્ઠ નામ કયું અને શ્રેષ્ઠ કર્મ કયું. તો પછી છે ને એમણે કીધું કે 4 પ્રશ્ન જ આ છે ને તમે એટલે જગન્નાથપુરીમાં જગન્નાથરાયજી છે એમના મંદિરમાં તમે એટલે પેપર પર લખીને તમે આપી લેજો. તો પછી છે ને એટલે અને પછી દ્વાર બધા બંધ કરી કાઢ્યા. પછી એટલે દ્વાર ખોલ્યા થોડી વાર રહીને, તો પછી છે ને એટલે જગન્નાથરાયજીએ છે ને એક શ્લોકમાં આ 4 પ્રશ્નોના ઉત્તર આપેલા.
અને એટલે આ શ્લોક હતો. એમાં એમને જવાબ આપ્યો કે સૌથી શ્રેષ્ઠ દેવ છે દેવકીજીના પુત્ર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. પછી અને શ્રેષ્ઠ શાસ્ત્ર છે કે જે એમને કહેલું, ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું એટલે ભગવદ્ ગીતા. પછી એમનું શ્રેષ્ઠ નામ છે એટલે આ શ્રી કૃષ્ણના જેટલા નામ છે એ શ્રેષ્ઠ છે. અને શ્રેષ્ઠ કર્મ છે કે આ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. શાબાશ. તો આ 4 પ્રશ્નોના આ 4 ઉત્તર છે જે ભગવાને સ્વયં આપેલા છે. અહીંયા બાજુમાં રાખી દો માઇક. આ જે મંત્ર છે એ ભગવાને ત્યાં શાસ્ત્રાર્થ સભામાં મૂકવામાં આવેલા 4 પ્રશ્નોના ઉત્તરમાં ભગવાને આપેલો છે. અને આપણા શ્રી મહાપ્રભુજીએ આ જે ભગવાને આપેલો નિર્ણય છે એને જ પુષ્ટિ માર્ગના સિદ્ધાંત તરીકે સ્થાપિત કર્યો અને તે અનુસાર બધા જ ઉપદેશો, કર્તવ્ય અને તત્વનું આપણને બોધ કરાવ્યો છે. તો આ 4 છે એ આપણા મૂળ મંત્ર કહી શકાય. દાખલા તરીકે કોઈ તમને પૂછે કે તમારો પુષ્ટિ માર્ગ શું, તો આપણે શું કહી શકીએ કે શ્રી કૃષ્ણ છે એ અમારો આરાધ્ય દેવ છે, શ્રી કૃષ્ણના નામો છે એ અમારું મંત્ર છે, કૃષ્ણની સેવા એ અમારું કર્તવ્ય છે અને ભગવદ્ ગીતા એ ભગવાને કહેલી ગીતા એ અમારું શાસ્ત્ર છે. તો આવ્યું ને ખ્યાલમાં? શું મંત્ર છે? શાસ્ત્ર છે. બેઝ જોઈએ ને. તમે દાખલા તરીકે સેવા છે એ શા માટે કર્તવ્ય છે, કૃષ્ણના નામ શા માટે મંત્ર છે, દેવ કૃષ્ણ શા માટે, તો એનો બેઝ ક્યાંથી લાવવો? આ બધાના ઉત્તર. એટલે એને પ્રમાણ શાસ્ત્ર કહેવાય. કોના આધારે તમે આ 3 વાતને ઉપર પહોંચ્યા છો નિર્ણય ઉપર? તો આપણે એમ કહીએ કે ભાઈ આ ભગવદ્ ગીતા છે, એના આધારે અમે આ કર્તવ્ય, એના આધારે અમે આ મંત્રને પકડીએ છીએ, એના આધારે અમે આ દેવને અમારું આરાધ્ય માનીએ છીએ. કેમ કે દુનિયામાં આપણે જાણીએ છીએ કે અનેક દેવી દેવતાઓ છે. તમે આમને કેમ નથી માનતા, ફલાણાને કેમ નથી માનતા, એવા લોકો પ્રશ્ન કરે. તમે આ મંત્ર કેમ નથી જપતા, આ મંત્ર કેમ જપો છો, તમે કૃષ્ણની સેવા શા માટે કરો છો, તમે આ બીજા કોઈ દેવ છે એમને કેમ નથી ભજતા, આવા બધા પ્રશ્ન આવે. તો આપણું જે સિલેક્શન છે, મહાપ્રભુજીએ જે સિલેક્શન કરેલું છે એનો બેઝ શું? તો ભગવાને કહ્યું છે કે ભગવદ્ ગીતા. તો આપણે જ્યારે પણ આ ભગવદ્ ગીતાને પૂરેપૂરો અભ્યાસ કરીશું તો આપણને ખબર પડશે કે મહાપ્રભુજીને ભગવાને આ નિર્ણય આપ્યો છે તો આમાંથી એ કેવી રીતે નીકળી રહ્યો છે. ખ્યાલમાં આવ્યું ને? તમે સંપ્રદાયના વિષયને આના પહેલાં જોઈ ગયા છો. એમાં આપણે આ વિષયની ઘણી બધી ચર્ચા કરી છે. પણ એ સંપ્રદાયના વિષયમાં આપણે આ 4 જે સૂત્રો છે આપણા, દેવ, શાસ્ત્ર, નામ અને કર્તવ્ય, આ 4 સૂત્રો, એના પછી એનો વિસ્તાર આપણે સમજ્યા છીએ. હવે એ જે આપણે સમજ્યા છીએ કે સંપ્રદાયની વ્યાખ્યા શું, સંપ્રદાયમાં આરાધ્ય કોણ, સંપ્રદાયનું કર્તવ્ય શું, એમાં વિધિ નિષેધ શું, એમાં ત્યાજ્ય શું, ગ્રાહ્ય શું, સાધના પદ્ધતિ શું, સંપ્રદાયના ઉત્સવો વગેરે કયા છે, આ બધા વિષયો જે આપણે ડિટેલ આપણે એની જોઈ છે, એનો બેઝ આપણે હવે જોઈ રહ્યા છીએ કે આ શેના આધારે. એટલે આપણે કોઈ મકાનમાં ફરીને આવીએ પણ એનો પાયો તો આપણને ન દેખાય, કેમ કે એ તો જમીનના અંદર દબાયેલો હોય ને. એના ઉપર આ દીવાલ દેખાય છે, એ બિલ્ડિંગ દેખાય છે, પાયો નથી દેખાતો. એમ ષોડશ ગ્રંથ આપણે ભણીએ કે બીજા સંપ્રદાયના કોઈ બીજા ગ્રંથો ભણીએ તો એ ઇમારત છે કે એ બિલ્ડિંગ છે, અને ફાઉન્ડેશન છે એ આ ભગવદ્ ગીતા વગેરે શાસ્ત્રો છે. તો અત્યારે આપણે ફાઉન્ડેશન નીચે જઈ રહ્યા છીએ. સમજ્યા આવ્યું? તો આ ભગવદ્ ગીતા છે. ઉત્સવ બાવા કંઈ પ્રશ્ન કરી રહ્યા છે. થોડું આગળ આવીશ. हमें देवकी पुत्र गीतम जो कही है तो वहाँ में सिर्फ गीता लेनो कि देवकी पुत्र के अनेक गीत हैं, जैसे भागवत में भी चतुस्कंद में रुद्र गीत आवे, वो भी देवकी पुत्र गीत के में ले सकें अपन. तो संस्कृत के हिसाब से समाज में देवकी पुत्र को जो गीत है तो वह हिसाब से बहुत गीत आ सके.
બહુ વિચાર કરી શકાય એવો આ પ્રશ્ન છે. તમે કોઈ આ સંબંધમાં કહેશો? એમનો પ્રશ્ન સમજ્યા તમે? દેવકી પુત્ર એટલે ભગવાન શ્રી કૃષ્ણ, અને શ્રી કૃષ્ણનું ગીત અથવા શ્રી કૃષ્ણે ગાયેલું ગીત અથવા શ્રી કૃષ્ણના વિષયમાં ગવાયેલું ગીત, એમ બંને રીતે આપણે એને લઈ શકીએ. તો એવા તો ઘણા બધા ગીતો છે. ગીતો મતલબ ગ્રંથ છે કે સ્તુતિ વગેરે. તો અહીંયા ભગવદ્ ગીતા સુધી જ એને કન્ફાઇન્ડ રાખવું કે તે સિવાય ભગવાન શાસ્ત્રમાં જ્યાં જ્યાં પણ ભગવાને કંઈ પણ કહ્યું છે તે ગીતા તરીકે લઈ શકાય, અથવા ભગવાનના વિષયમાં જ્યાં જે કહેવાયું છે એને ભગવદ્ ગીતા તરીકે કહી શકાય. હા, જો ત્યાં માઇક ત્યાં પાછળ છે. આપણે ખાલી ગીતાને એમનું ગીત માનવું જોઈએ, કારણ કે ગીતા એમના મુખથી એના મુખારવિંદથી આવી છે, અને ગીતામાં એમનું સૌથી બેસ ઇમેજ છે. તો એ બેસ વગર બિલ્ડિંગ ન બની શકે. તો બેસ ઇમ્પોર્ટન્ટ છે. બાકી બધા તો કોઈ બીજાથી ગવાયા છે, કાં તો ઠાકોરજીથી પણ કોઈ ગવાયા હશે, પણ મેઇન બેસ છે, એનાથી જ આપણે ઉપર ચડી શકશું. અચ્છા, એમાં જો એક વાત સમજ કે ઉત્સવ ભાવનો પ્રશ્ન એ છે કે જેમ ભાગવત એકમાં ભગવાને ઉદ્ધવ છે, બ્રહ્માજીને ભગવાને ઉપદેશ કર્યો છે, એ પણ ભગવાને સ્વયં કરેલો ઉપદેશ છે. એમ ગોપીજનોને, સખાઓને, તે સિવાય પણ અનેક જગ્યાએ ભગવાને પોતે પોતાના મુખથી કંઈક કહેલું છે. તો જ્યાં સુધી ભગવાનના વચનોનો પ્રશ્ન છે, જે ભગવાનના વચનો છે એ ભગવદ્ ગીતા છે, એ રીતે જો આપણે એનો અર્થ કરીએ તો આ બધા જ બીજી જગ્યાએ કહેવાયું છે તે બધાને આપણે ભગવદ્ ગીતા કહી શકીએ. પણ હું ખાલી મુખારવણની વાત ન કહું, એમ પણ કહું છું કે એમાં બધી સૌથી પુષ્ટિ માર્ગની સૌથી ઇમ્પોર્ટન્ટ વાતો લખી ને. આ બધા જે બીજા જે ગીતો છે એ બધા રૂમ્સ છે. બધા રૂમ્સ મેઇન ઇમ્પોર્ટન્ટ ઉપરથી જ બન્યા છે ને. બીજું કોઈ કહેશે? જો આમાં બહુ વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. ઉત્સવ બાવા જે કહી રહ્યા છે એ જ્યાં સુધી શબ્દના અર્થનો પ્રશ્ન છે, તો ભગવાને જેટલું પણ જ્યાં પણ જે કંઈ પણ કહ્યું છે એને આપણે ભગવદ્ ગીતા કહી શકીએ, એમાં કોઈ વાંધો ન લઈ શકે. પણ જો માનો કે શાસ્ત્રની અંદર 50 ભગવદ્ ગીતાઓ છે, તો એ ભગવદ્ ગીતામાં આ ભગવદ્ ગીતા કંઈક વિશિષ્ટ છે, અને આ મંત્રની અંદર જે ભગવદ્ ગીતાના વિષયમાં દેવકી પુત્ર ગીતમ એમ કહીને કહેવામાં આવ્યું છે, એ મહાભારતમાં કહેવાયેલી 18 અધ્યાયના રૂપમાં જે ગીતા છે એ ગીતા એમ સમજવું જોઈએ. સમજમાં આવ્યું ને? એ સિવાય જે ભગવાને કહ્યું છે એ ભગવદ્ ગીતા નથી એવું નથી, આપણે એમ નહીં કહી શકીએ. પર્ટિક્યુલરલી આ કહેલી 18 અધ્યાયવાળી અને અર્જુન અને કૃષ્ણના સંવાદવાળી જે ગીતા છે એ ગીતા છે, એમ આપણે સમજવું જોઈએ. આને આપણે ત્યાં એવી રીતે સમજવામાં આવે છે કે કેટલાક શબ્દો છે એના અર્થ એ શબ્દ જે રીતે બન્યો છે એના યોગથી આપણને મળતા અર્થો હોય છે, ને કેટલાક અર્થો રૂઢ હોય છે. રૂઢ એટલે કોઈક અર્થમાં એનો મિનિંગ છે ફિક્સ થઈ ગયો હોય. જેમ સરખા નામવાળા ઘણા બધા લોકો હોય, પરંતુ જ્યારે કોઈક એક વ્યક્તિની મમ્મી પોતાના પુત્રને કમલ કે પંકજ કે કોઈ પણ નામથી બોલાવી રહી છે, ત્યારે એ ગ્રુપમાં કે ટોળાની અંદર બીજા 25 કમલો એને બધા આવીને ઊભા રહી જાય કે તમે અમને બોલાવ્યા, કે 15 પંકજ આવીને ઊભા રહી જાય કે તમે અમને બોલાવ્યો, ત્યારે એ શું કહે કે પંકજ તમારું કે કમલ નામ છે એ બરાબર છે, પરંતુ મારો આશય મારું જે પુત્ર છે એમાં છે. તો આ એ વ્યક્તિની અંદર રૂઢ થયેલો છે, ફિક્સ થયેલો છે મિનિંગ. એનો મતલબ એવો નથી કે બીજા કોઈ પંકજ કે કમલ હોઈ નથી શકતા. એવી જ રીતે ભગવાને જ્યાં જ્યાં જે કંઈ પણ કહ્યું છે એ બધું ભગવદ્ ગીતા છે એમ કહી શકાય, પણ આ મંત્રમાં
મહાભારતમાં 18 અધ્યાયવાળી જે કૃષ્ણાર્જુન સંવાદના રૂપમાં ગીતા છે એ ગીતામાં તાત્પર્ય છે એમ સમજવું જોઈએ. આવ્યું ને ઉત્સવ? તો આ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય છે. ગીતાની કેટલીક ડિટેલ આપણે અલગથી પણ સમજી શકીએ છીએ. જેમ હા, નહીં, ભીષ્મ પર્વ તો ચેપ્ટરનું નામ છે. ના ના, એને બોલવાથી મતલબ નથી. બેસ હું સમજાવું. ભીષ્મ પર્વ એ છે, હવે જો મહાભારતમાં આની જે પ્લેસમેન્ટ છે ભગવદ્ ગીતાની, એને થોડું ધ્યાનથી સમજો કે મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. તમને એ ખ્યાલ હશે કે ધૃતરાષ્ટ્ર પોતે અંધ હતા, દેખાતું નહીં. યુદ્ધમાં એમણે પોતે ભાગ નહોતો લીધો. તે વખતે યુદ્ધ શરૂ થઈ ગયું અને ઘણા બધા દિવસો વીતી ગયા યુદ્ધના. દુર્યોધન એમના એક એક વીર એક પછી એક શહીદ થતા જતા હતા, તેમ તેમ એ સેનાપતિઓ બદલતો જતો હતો. ઘણા બધા સેનાપતિ હતા ને, એક વખત કર્ણ હતા, કોઈ વખતે ભીષ્મ હતા, દ્રોણાચાર્ય હતા, એમના સેનાપતિઓ બદલતા જતા હતા. તો એ ટર્નમાં ભીષ્મ છે એમને સેનાપતિ તરીકે કરવાનું નક્કી કર્યું. એ યુદ્ધ શરૂ થયું અને શિખંડી દ્વારા ભીષ્મને બાણશૈયા ઉપર સુવડાવવામાં આવ્યા, કેમ કે ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એ ચાહે ત્યારે એનું મૃત્યુ થાય, તે સિવાય એમને કોઈ મારી ન શકે. અને જ્યાં સુધી ભીષ્મના હાથમાં શસ્ત્ર હોય, ધનુષબાણ હોય, ત્યાં સુધી કોઈ પણ એમને હરાવી ન શકે એવું એમનું સામર્થ્ય હતું. એટલે જેટલા પણ લોકો સામે શસ્ત્ર આવીને જતા તો ભીષ્મને પરાસ્ત ન કરી શકતા. ભીષ્મની એવી પ્રતિજ્ઞા હતી કે એ સ્ત્રીના સામે શસ્ત્ર ન ઉઠાવે. શિખંડી છે એ અંબાલિકા જે પૂર્વજન્મમાં સ્ત્રીઓ હતી એનો અવતાર હતો શિખંડી. અને ભીષ્મે કહ્યું હતું કે જો શિખંડી મારી સામે આવશે તો એની સામે નહીં લડું. એટલે ભગવાને એક એ જાતની યુક્તિ કરી કે ભીષ્મની સામે શિખંડીને રાખો અને અર્જુન તીર ચલાવે. એ એક જાતનું મતલબ ચાલાકી હતી અથવા અનફેર એ યુદ્ધ હતું. પરંતુ કેમ કે કૌરવ પહેલેથી છેલ્લે સુધી એટલે નખશિખ અધર્મનું રૂપ હતા. એમનું યુદ્ધ એમની શરૂઆતથી જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એમણે પાંડવો સાથે છલકપટ કર્યા, એમના હકનું રાજ્ય એમને ન આપ્યું, એમને જુગારમાં વનવાસમાં મોકલ્યા, વનવાસમાં પણ ફરીથી એમને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. આ બધા જ એમણે અત્યાચારો એમના ઉપર કર્યા હતા. એટલે જે સજ્જન હોય એની સામે તો સજ્જનતાથી વર્તવું એ ધર્મ છે, પણ દુર્જનની સામે સજ્જન બનવું એ બેવકૂફી છે. એટલે દુર્જનની સામે દુર્જન બનવાની જરૂર નથી, પરંતુ યુક્તિપૂર્વક એનો સામનો કરવો જોઈએ. તો ભગવાને એ નીતિ વાપરી અને ભીષ્મ શિખંડીના સામે શસ્ત્ર ઉઠાવી ન શકે એટલે શિખંડીના પાછળ રહી અને અર્જુને ભીષ્મ ઉપર બાણ વર્ષા કરી અને એમને શરસૈયા ઉપર સુવડાવી દીધા. એટલે હેન્ડીકેપ બનાવી દીધા કે યુદ્ધ ન કરી શકે. આ જ્યારે સ્થિતિ આવી ત્યારે એના સમાચાર, ત્યાં સુધી સંજય યુદ્ધભૂમિ ઉપર હતા અને આ સ્થિતિ આવી તો એકદમ મહત્વપૂર્ણ એક ટર્નિંગ પોઈન્ટ જેને કહી શકાય યુદ્ધમાં એવું આવી ગયો કે હવે શું કરવું. કૌરવના પક્ષમાં બહુ ગંભીર સમસ્યા આવી ગઈ. ત્યારે સંજયે સમાચાર ધૃતરાષ્ટ્રને પહોંચાડ્યા કે આવી સ્થિતિ થઈ છે. ધૃતરાષ્ટ્રને પછીથી એકદમ ઉત્કંઠા થઈ, કેમ કે શરૂઆતમાં તો એની એવી હિંમત હતી જ નહીં કે એ યુદ્ધને જોઈ શકે કે એના સમાચાર સાંભળી શકે. એટલી બધી વ્યથા હતી એના મનમાં. પણ દુર્યોધન ઉપર એને બહુ આસક્તિ, પ્રેમ કે કોઈ પણ રીતથી મારા દીકરા છે એને રાજ્ય મળવું જોઈએ, એને જીતવો જોઈએ. એટલે એ પુત્ર પ્રેમને કારણે ધૃતરાષ્ટ્ર છે એ વધારે ચિંતિત થયા અને એમને પછી ધીરે ધીરે જિજ્ઞાસા થવા લાગી કે તો હવે મને યુદ્ધની એકદમ લાઈવ ટેલિકાસ્ટ સાંભળવું છે. એટલે સંજયે ત્યારે શરૂઆત કરી.
સંજયે શરૂઆતથી ધૃતરાષ્ટ્રને આ વાત સમજાવી ન હતી. ભીષ્મ જ્યારે શરસૈયા ઉપર પડ્યા તે વખતથી ધૃતરાષ્ટ્રે સંજયને સવાલ પૂછ્યા અને એના ઉત્તરના રૂપમાં તે પછીથી સંજયે એમને કહેવાનું શરૂ કર્યું. અને એ સંજયે જે ધૃતરાષ્ટ્રને કહ્યું એના અંતર્ગત આ ભગવદ્ ગીતા પણ કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં આવેલી છે. એટલે એકચ્યુઅલ જ્યારે ભગવદ્ ગીતાનો આરંભ થયો છે તે વખતે યુદ્ધના ઘણા દિવસો વીતી ગયા છે અને સાથે સાથે ભીષ્મ પણ શરસૈયા ઉપર પડી ગયા છે. પણ સંજયે થોડું ફ્લેશબેકમાં જઈને ને શરૂઆત કરી છે કે ભાઈ હું પહેલેથી તમને સંભળાવું છું કે શું થયું. તે જ રીતે ધૃતરાષ્ટ્રે પણ પહેલેથી સવાલ પૂછ્યા છે. એણે એમ નથી કહ્યું કે ભીષ્મ ચાલ્યા ગયા છે તો હવે અત્યારે શું ચાલી રહ્યું છે, એમ નહીં, પરંતુ મને પહેલેથી કે આ બધું કેવી રીતે સેનાઓ ગોઠવાઈ, કોણ કોણ મહારથીઓ હતા, કોણે શું કહ્યું, કોણે શું શંખ વગાડ્યા વગેરે વગેરે, એ બધી જ એણે ચર્ચાઓ કરી છે. તો આ રીતે મહાભારત શરૂ થઈ છે. હવે આ જે ભીષ્મ પર્વ છે નામ આનું, એ એટલા માટે છે કે ભીષ્મને સેનાપતિ તરીકે સ્થાપિત કર્યા અને એમની સેનાપતિ પદના અંતર્ગત આખું એટલા દિવસ સુધીનું યુદ્ધ ચાલ્યું. તે ભીષ્મ જ્યાં સુધી એમનું મૃત્યુ ન થયું ત્યાં સુધી અને ભગવદ્ ગીતા જ્યાં સુધી પૂર્ણ નથી થઈ, એ આખો ચેપ્ટર ભીષ્મ પર્વ તરીકે કહેવાય છે. એમાં વચ્ચે વચ્ચે ઘણા બધા બીજા વિષયો પણ આવે છે, પણ મેઇનલી ભીષ્મને સેનાપતિ તરીકે એમાં નિયુક્ત કર્યા દુર્યોધને, એ કારણે એનું નામ ભીષ્મ પર્વ છે. એમાં ભીષ્મ કંઈ બોલે અથવા ભીષ્મના મુખથી કહેવાયેલું હોય તો જ ભીષ્મ પર્વ નામ હોય એવું નથી. સમજમાં આવ્યું ને? જેમ ભગવદ્ ગીતા છે એ નામ છે, પરંતુ ભગવદ્ ગીતામાં શરૂઆત ધૃતરાષ્ટ્રના વાક્યથી થાય છે. એમાં ભગવાનના વચનથી શરૂઆત નથી. આપણે પાઠ કર્યું ને સવારે, ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તો સંજયને પૂછે છે કે આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મામકા એટલે મારા કૌરવ સંતાનોએ અને પાંડવોએ ભેગા મળીને શું કર્યું એ મને કહેતું. તો શરૂઆત ધૃતરાષ્ટ્રના વચનની જ છે. ધૃતરાષ્ટ્ર દુષ્ટમાં દુષ્ટ માણસ હતો. આખા મહાભારતમાં કે કૌરવ પાંડવોમાં જેટલા પણ કેરેક્ટર છે એમાં સૌથી વધારે દુષ્ટ ધૃતરાષ્ટ્ર હતો. તે ત્યાં સુધી કે યુદ્ધ પૂરું થઈ ગયું, કૌરવ હારી ગયા, તે પછી પણ એના મનમાં ભીમના મતે એટલી દાજ હતી કે બધું પતી જાય તો ભીમ ન મળે તો મારી નાખવું એને. એટલે તમને ખ્યાલ હશે કે એમને ભેટવા માટે આવ્યા તે વખતે લોખંડનું પૂતળું બનાવીને એને ભેટાવ્યો ભગવાને, કેમ કે ભગવાનને ખબર હતી કે ધૃતરાષ્ટ્ર છે એને 10,000 હાથીને મારી શકે એટલી શક્તિ એમાં હતી. એટલે ભીમ જો ત્યાં જાય અને ધૃતરાષ્ટ્રને ભેટે તો એનો હાડકા પાછળા ચૂરા ચૂરા કરી નાખે. તો એટલી બધી એના અંદર દુષ્ટતા હતી. પણ એનીવે જે આખું યુદ્ધનો પ્રસંગ આવ્યો છે એ ધૃતરાષ્ટ્રના કારણે. એટલે ભગવદ્ ગીતાની શરૂઆત આવા દુષ્ટના વચનથી શા માટે, એવો જો આપણને સવાલ થાય તો એનું કારણ પણ, સમાધાન પણ એ જ છે કે આખા યુદ્ધનું નિમિત્ત, જેના કારણે યુદ્ધનો અવસર આવ્યો છે, એ ધૃતરાષ્ટ્ર છે. કેમ કે એ ચાહત તો યુદ્ધને અટકાવી શક્યો હતો. કેમ કે જ્યાં સુધી ધૃતરાષ્ટ્ર હતો તો એ હસ્તિનાપુરનો મહારાજા તો એ જ કહેવાય, કિંગ. દુર્યોધન તો યુવરાજ હતો. રાજા પાસે બધી સત્તા છે, એ પોતાનું માલિકી છે રાજ્ય ઉપર, એ ચાહે તેને કેટલું પણ આપી શકે. તો એ ન્યાયપૂર્ણ નિર્ણય કરી શક્યો હોત, પરંતુ નિરંતર એણે દુર્યોધનની ફેવર કરી અને પાંડવો પ્રત્યે અન્યાય કરતો રહ્યો. તે ત્યાં સુધી કે જ્યારે ભગવાને સંધિ માટે પધાર્યા, ભગવાનને એમ હતું કે આટલો બધો નરસંહાર થાય, લગભગ 25થી 30 લાખ માણસો મર્યા હતા એ યુદ્ધમાં. 7 અક્ષૌહિણી સેના પાંડવો પાસે હતી અને 11 કે 12 અક્ષૌહિણી સેના છે એ કૌરવોના પક્ષમાં હતી. 1 અક્ષૌહિણી એટલે લગભગ 1,50,000, 7 15,000 નક્કી. એટલે 7 અક્ષૌહિણીમાં લગભગ 15 લાખ સૈનિકો થતા હતા. તો આટલા લોકોનો સંહાર એમાં થયો. એટલે ભગવાન જાણતા હતા કે આટલું બધું થશે, અને એકંદરે ભગવાનના મનમાં પણ એવી ઈચ્છા હતી કે ભલે મરે લોકો, કેમ કે કૌરવ પક્ષમાં જેટલા જશે એ બધા દુષ્ટો હશે, એ જ કૌરવ પક્ષમાં જશે.
તો ભગવાન આટલા બધા લાખ લોકોને મારવા માટે પરિશ્રમ લે એના કરતાં યુદ્ધમાં આપસમાં લડી મરેને પૂરું થાય તો સારું. તો એ શોર્ટકટ હતું. એટલે ભગવાનના માટે તો એ અનુકૂળ વાત હતી.